જે પડે ને એ શાકભાજી તમારે અડવાના છે અને એનો સ્વાદ કેવો છે અને એ દેખાવ અડી આપણે તો કેવું લાગે છે ને એ તમારે કહેવાનું છે. ચાલો બધા રેડી? ચાલો પેલા કોણ આવશે? ચાલો હવે કોણ આવશે? ચાલો રોનકભાઈ. ગમે એક શાકભાજી લ્યો આમાંથી. સરસ. ઈ કયું શાકભાજી છે? મરચું. સરસ. અડોજી કેવું લાગે ઉપરથી? લીસું. અને ખાવામાં કેવું હોય? તીખું. સરસ. તાળી પાડો. ચાલો હવે કોણ આવશે? ચાલો નૈતિકભાઈ. ઈ કયું શાકભાજી છે? લીંબુ. સરસ. લીંબુ ઉપરથી અડોજી કેવું લાગે? લીસું. સરસ. અને ખાવામાં કેવું હોય? ખાટું. સરસ. તાળી પાડો થાય. ચાલો હવે કોણ આવશે? ચાલો કાકીબેન. આમાંથી ગમે એક શાકભાજી લ્યો. એ કયું શાકભાજી છે? દૂધી. સરસ. ઉપરથી અડોજી કેવી લાગે? લીસી. સરસ. ખાવામાં કેવી હોય? પૂરી. પૂરી હોય ને? સરસ. તાળી પાડો બધાય. ચાલો હવે કોણ આવશે? ચાલો રાકેશભાઈ. આમાંથી ગમે શાકભાજી લ્યો. સરસ. એ કયું શાકભાજી છે? ટમેટું. સરસ. ઉપરથી કેવું હોય? લીસું. અને ખાવામાં ખાટું. સરસ. તાળી પાડો બધાય. ચાલો હવે કોણ આવશે? ચાલો દેવરાજભાઈ. આમાંથી એક શાકભાજી લઈ લો. સરસ. ઈ કયું શાકભાજી છે? મૂળો. મૂળો ઉપરથી કેવું હોય? લીસો. સરસ. અને ખાવામાં તીખો. સરસ. તાળી પાડો બધાય. ચાલો હવે કોણ આવશે? ચાલો કુમારભાઈ. આમાંથી એક શાકભાજી લઈ લો. સરસ. એ કયું શાકભાજી છે? કારેલું. ઉપરથી કેવું લાગે? ઉપરથી અડું છે આમ કેવું લાગે? કેવું લાગે? ખડબચડું. સરસ. અને ખાવામાં કેવું હોય? કેવું? કડવું. કારેલું કેવું હોય? કડવું હોય. સરસ. તાળી પાડો થાય. ચાલો હવે કોણ આવશે? ચાલો નેજીભાઈ. આમાંથી ગમે એક શાકભાજી લઈ લો. કઈ શાકભાજી છે? લીસોડું. ઉપરથી અડવામાં કેવું હોય? અડોજી કેવું લાગ્યું? ખડબચડું. અને ખાવામાં કેવું હોય? પૂરું. કેવું હોય? તાળી પાડો. આ કયું શાકભાજી છે? મૂળો ક્યાં થાય? જમીનની અંદર. ક્યાં થાય? પછી આ કયું શાકભાજી છે? બટેકું. બટેકું ક્યાં થાય? જમીનની અંદર. પછી આ લીંબુનું શું થાય? ઝાડ થાય. શું થાય? પછી આ શું છે? મરચુંનો છોડ થાય. શું થાય? એને આપણે મરચી કહીએ ને. પછી આ શું છે? ટમેટું. ટમેટાનો શું થાય? છોડ. એને આપણે ટમેટી કહીએ. શું કહે? પછી આ શું છે? રીંગણું. રીંગણાનો શું થાય? છોડ. એને આપણે રીંગણી કહીએ. શું કહે? પછી આ શું છે? કારેલું. કારેલું વેલામાં થાય. ક્યાં થાય? વેલામાં. એને આપણે કારેલી કહીએ. શું કહે? પછી આ શું છે? ગીસોડું. ગીસોડું ક્યાં થાય? વેલામાં. ક્યાં થાય? વેલામાં. એને આપણે ગીસોડી કહીએ. શું કહે? પછી આ શું છે? દૂધી. દૂધી ક્યાં થાય? વેલામાં. એને આપણે દૂધીનો વેલો કહીએ. શું કહે? ચાલો બધાને ખબર પડી?